બાપા 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 મારી માની છગન મારી માની જોન ડોમરાને મારા છોકરાને કિડનેપ કર્યા તારા છોકરાને જીવતો જોતો હતા આવી જા તું બાપ બાપા મને બચાવો બાકા ભૂત જગાડ ભૂત જગાડ બાપા ચાલ બાપા કોને મારી છે મારા ઇલાકામાં આજ તું મને આડી તું બાપા બાપા બોલે બાપા ચલાવ ગોળી ચલાવ મુન્ના ભાઈ ચલાવે ગોળી બોલી આ તો એને નહીં છોડું મુન્ના ભાઈ કી જય પેલા દામ બહુ ચાલ મુન્ના હથિયાર ભાઈ પાવર કરું છું તું એલા સાથી દો હથિયાર મૂકી દો હાલ ના હાથી લાની બતાઈએ પાવર મુન્ના હાલ 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 ઓહો મુન્ના નહીં કેવું પણ આપ તો વાઘુજી સરપંચ જ્યા આ યાર મુન્ના ભાઈ બાલ હરખા કરો બેટા સાઈડમાં બાપા આ તો માસો તો બેટા અંડા થતો મને બહુ મારે તો બે જા ચરતી મણી જોન કહું છું હા મુન્ના તું જો એ તો 4-5 થયો પડી ગયો ટાઈમ આવશે એટલે આજ તો તારો ટાઈમ કમ્પ્લીટ આવી ગયો છે મુન્ના ભાઈ બાપા માલિક પૈડા ની ધબકા મુન્ના ધબકા માલિક મારો બાપા માલિક ઉભા થો મુન્ના ભાઈ માલિક મારો મુન્ના ભાઈ મેલો ફેટ પેલા સરપંચના છોકરા ડોમરાએ બંદૂક લીધી પેલા બંદૂક લઈ દે મુન્ના ભાઈ સોરા ભાઈ હું ખડો થી યાર અરે એ મુન્ના ભાઈ ને દેખી દે એ પાછા વળી ગયા આપણે સરપંચ ને ખબર પડી જા મુન્ના ભાઈ ઠોકો મારો મુન્ના ભાઈ મેલો ફેટ એ હા તારી ઘેર જઈ રીમોટ તારો ઘેર જઈ રીમોટ છે તું સરપંચ ને લલકાર્યો છે મારા છોકરાને કિડનેપ કર્યો છે મુન્ના ભાઈ લે બોલો मुन्ना इधर या गोली मार दो तो कटिया तू तो सरपंच तो क्या वर्ग से मुन्ना डो मारे बापू से ज्या नहीं ताई तो हाँ ले बरो એટલા ગાડી નાખી ગયા લઈ જાઉં મુન્ના ભાઈ અને પટાઈ દઉં હા બા તમે પાછળ આવતા રહેજો ગાડી લઈ આબાદ લે મુન્ના ભાઈ હું કીધું ગાડી લેતા આવજો હે મુન્ના ભાઈ મુન્ના મારી માની છોકરા આ વાગો સરપંચ ના ફોર્મ માટે દિલ્હી જતો તો અને તું ગુંડા બોલે મને રોક્યો અલા સરપંચ હજી કઉ છું
તું મને છોડી દે નકર પસ્તાયા જીવદી અલ્યા પસ્તાણો છું પીડ્યો છું બધું છે પણ તું એટલું યાદ રાખજે કે આ સરપંચના હંગાત પંગો લીધો છે બેટા ઠેગણા મુન્ના હે મુન્ના મેરા ગુંગળા બાબુ બેટા તને મને એવું લાગતું તું કે તારા અંદર બુદ્ધિ નહીં પાછા બુદ્ધિ તો પણ ખરા ટાઈમ તું બંદૂક ઉઠાઈ અને મારું કોમ કરી દીધું છે બેટા 5 વર્ષની ચૂંટણીમાં સરપંચની ચૂંટણીમાં મારા સીટ ઉપર બેસવાનું તું મને દિલ્હી જતા રોક્યો છે આ વ્યક્તિએ બરોબર છે કોઈ કેવું છે સરપંચ હજી કહું છું છોડી દે મારા મોણો જો પાછળ આવતા જશી તારા મોણો આવે કે તારા બહેણો પાછળ આવે કોઈ મેળ પડવાનો છે નહીં આજે સરપંચ આ તો મુન્નો અઢો જાય એટલે બાકી બૈરું હોત તો તને ઘોટાય નહીં મુન્નો હતો તો એનું બૈરું કેવું હશે એક કુણી પાસે તો જમીનમાં પાટા સુધી 50 ફૂટ સુધી કોઈ તમે ખોરીએ છે નહીં દેખાડ અંદર અંદર બેટા ચિંતા કરે ના કહું ચિંતા તારો બાપો ગોઠો નહીં કે ગોઠવાનો નહીં ભલે સરપંચ હોય પણ ગુંડાગર્દી એ મને ફાવે છે ના ના બંદૂક અંદર મિલ દે બંદૂક અંદર મિલ દે ભાઈ 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 મારી એમ માની છોકરા ખરા દુશ્મનો તો મારા હંગાત ના હંગાત છે કશું વધો નહીં મને ખાલી ઘેર આબાજો માની છોકરા તમારો રિમોટ જે મળશે ને તમને એ તમે આજીવન નહીં 7 પેઢી સુધી યાદ કરશો મુન્ના બેટા ડોમડા ચિંતા કરવાની જરૂર નહીં હા વાગો થા બાય 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 મુન્નાભાઈ ઉપાડી જો સરપંચ ઉપાડી જો બાઈક લેતા બાઈક તો કન છે યાર ચાલ બાઈક તો જીવ અરે હોય તો મેલી તું યાર લે બાઈક ક્યાં કોક લઈ ગયું જંગલ માંથી બાઈક ચોરી ગયું હું તો ચાવીએ મોઈ રાશી થી લે હું તને કેતો તો કે લોક મારી દે પેલા આદમી યાર પેલા મુન્નો ભાઈ ગયા મુન્નાભાઈ હજી કહું છું મને છોડી દે પસ્તાય એટલે તારો કહેવાનો મતલબ મજા નહીં આવે એમાં કેવાનો મતલબ છે મારો અલ્યા સરપંચ માય કોંગલા છો ઓળખું છું તું હજી ના હજી તું મને ઓળખ્યો નહીં તારો સોડિયો ના પાડી નાખો ને તો ખરેખર દુનિયામાં જન્મ લેવો નકોમો છે સરપંચ તું હજી મને નહીં ઓળખતો હા પડી બધી ખબર પડી છે બેટા આને મુન્ના મને બધી ખબર છે ગામનો પેલો પશો અને તખો ઈનો કાવતરો ચાલે છે મને સરપંચ માંથી કાઢવા માટે પણ બેટા યાદ કરજે ટકા પછા મુન્ના તમે મારું કઈ પણ બગાડી નહીં શકો ના 18 ઘંટીના આટા ખાઈ ગયેલો આ માણસ એટલે વાઘો
સરપંચ એ ખોલે ને દરવાજો આપણો એટલો જ વાટ હોય મુન્નાભાઈ નો. હા સરપંચ આજે તું મને ઓળખતો નહીં, એ તો ખાલી મારા 2 માણસો હતા. હજી એક ફોન કરે ને 500 માણસ આઈને ઉભા થઈ જાય. 500 ભૂઈ બે બેટા, તમે થાકી ગયા હું ભૂઈ બેસ. આ સરપંચ કોણ? સરપંચ બેટા. તો હું શું કરું? સરપંચ હતો તું બોણ છે, ડોળ નહીં. સરપંચ અંગત પંગો લેવાની કોશિશ ના કરતો બેટા. તારા 10 માણસો હતા, હું એકલો હતો. અરે પરિંદુ પર ના મારી ક્યું. હવે તને હું તને ઘેર લીધો છે. તારી હાલત એવી કર્યો ને ત્યાં કોઈ શેકાણો હાલવાનું નહીં મળે. એરા પેટ હા હા બરાબર. તેલ લે હા તેલ લે તેલ લે વેદાંત તેડ અમે મુન્ના ભાઈ આવ્યો તો કેમ નહીં? તેલ લેવા ઘેર લે. એને ઘેર ને થાક બધો ઉતાર દઉં છું. ભાઈ 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 મારી માની છોકરા. સરપંચ તું જબરો બસી ગયો આજે મુન્નાના પાસેથી તું બસી ગયો. મુન્નો પણ ભલે પણ દિમાગ વાળો છે, દિમાગ થી કોમ લેવો છે મુન્નો. હું કંકોળો મુન્નો ઈમો તમારે 50,000 નું બાઈક જતું રહ્યું. વાત કરો છો થી તને તારા બાઈક ની પડી છે, પેલા મુન્ના ને જીવની પડી છે. જીવની પડી છે. હું એ દાડો ના પાડતો તો કે સરપંચ આયલો ડોન માં નહીં છોપો અને 6 ફૂટ્યો એટલે વાઘુભાઈ નું હું માથામાંથી આ બાલે તોડી ની અલ્યા મુન્ના ને છેતરીને પકડ્યો છે એટલે કે મુન્નો ગોઠે ના. હું છેતરીને પકડ્યો. તાર. ઈના માણસો આમ કરી હા 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 દોત ગાટા તા હું કંકોળો. અલ્યા મુન્નો છેતરાઈ ગયો કે એટલે કે મુન્નો એકી વખત ગોળી સટકાઈ દે. હું સટકાઈ દે મુન્ના સટકાઈ દે. તું ઓળખ ના હજી તો સરપંચ બનાવી. ગમે તે થાય જો મારો છોકરો મને બોલ છે એના પેલા તમે મને બાઈક લઈ આવજો. જો તમે અરે બાઈક નું કરે તારું બાઈક હું નવું લઈ આવો કઈ ચિંતા કરે છે ભલા આદમી. અરે માર તો ચોખવટ મારી આજે મારી ગોળીમાં બાઈક તને તારા બાઈક ની પડી તો ખબર પેલા મુન્ના ને છૂટો કરાવી તારી સગન. વાઘુજી ઘેરજી. અરે એટલે અહીંયા ઘેર જવાની વાત કરો એમ તમે. અલ્યા વાઘુજી ને પગ પકડીએ મુન્ના ને છૂટો કરાવી એક દોર ને મુન્ના ને છૂટો કરાવીએ. ના ભાઈ જો તખાજી તમને ચોખ્ખું કહી દઉં હું પગ નહીં પકડું વાઘુભાઈ ના. અરે ભલા આદમી હું આમ કગરી પડો કે વાઘુજી મેકી દે તો મારો પૈસા નો ભણ્યો છે કઈ નો કહું એમ કઈ છૂટો કરાવી દે ભલા આદમી. બ્લોક હા ઘેર જવાની ના નહીં પણ વાઘુભાઈ આપણને જોઈ તો નહીં ગયા કે હા જોઈ તો નતા ગયા કે ઈકણ. એ ખરી વાત ના હા ના હા જોઈ તો નહીં ગયો સરપંચ તો જોઈ તો નહીં ગયો. પણ બ્લોક હા એનો છોકરો પેલો ડોમરો એ ખરી વાત હારી એને ડોમરાએ નતા જોયા આપડે બેવાન. પૈસા તો ભરોણા ના કોઈ પણ હારું અમે મુન્નાભાઈ ને છૂટો છે એવી રીતે કરશો આપણે. ના છોકરા એ આપણો જોયા નહીં મુન્ના નેતર દબાયો તો આપડે નજર નહીં પડી ઉપર. હેડ થાકી તમારી. તો હેડ મુન્ના ને એક વાર નો જો છૂટો કરાવું વાઘુજી પાસેથી અને પછી જો ખેલ રચું એ મુન્ના પાસે તું જો આખા જો જોણી આ તો કાકાભાઈ. છેતરીને પકડ્યો મુન્ના ને. મારી વાત સાંભળો હા અમે શું કરો હા. મુન્નાભાઈ કે આ બંદૂકો ને બંદૂકો બધું મારો ગોળી હા અમે તમે તો ટોટિયા ભાગવાનું કામ કરી લ્યો. એ તો તું જો પણ મુન્નાભાઈ બુદ્ધિ હું આલો તખો બુદ્ધિ આલશે કે ઝટાકા બન સરપંચ જેવું. તમને હવા દે તો ના ના કી પટાઈ દ્યો ખૂન કરી દ્યો. કરી દીધું ખૂન. આ ખાકે શાંતિ રાખ બેરા તો હે સરપંચ ના ઘેર તું હેડ ને શાંતિ તમે થી પકડી ગયો. મન્યારી પઠમ રાગ રાગ સરપંચ ના ઘેર જઈએ અને પગ પકડી પાડીએ સરપંચ વેકી દે અમારા પૈસા ભાઈ નો ભણ્યો છે આ તો બરોબર. એમ કઈ છૂટો કરાય પછી તો સરપંચ નું પછી રાતી કોમકાજ લઈ લઈએ. સમજ્યો? તારા મનમાં સમજે શું એક ઢીબે પટાઈ ગયો. સરપંચ ખાલી મને છૂટવા દે ખાલી હવે તો તારા પાડી જ દેવાનો શું હા ખાતું ખાલી એક વાર છૂટવા દે મને. તારી કેર્યો ભાઈ ના અહીંયા ઓછી છે ને. મારો કેળો પાપ ભાઈ નાખી પણ હું તને ઉપર પોકાડી દે ખબર છે મારું નામ મુન્નાભાઈ. મુન્ના ગુગરો બાબુ લાય લા ઓટો બંધ અરે લે હાથ બંધી ગાવના હા હાથ બંધ લાય વગર લાય. લે બોધે ફેંકા તારા મનમાં સમજે તું શું પાછો ડોન છે તું. તું હા ખા સરપંચ ખાલી એક વાર છૂટવા દે
પાય તો તારું એ અમારે મેરી ને પથરી દુખાય હા પથરી દુખાય છે વાતમાં તો કેતો લાય હા લાય ઉપર વણ કરું છું ઉભો રહા બોલા ફીટા સીધા બોલા તું મૂકી દે વાહ તો કે દેવા મૂકી દે સરપંચ હા એક વાર તારા ભાડો છૂટવા દે તારું મોત છે મોત બેટા દુખાય છે હું હે આપણે ખાઈ લઈએ હે ને ઘેર જઈને ખાઈ લઈએ સરપંચ ખાલી આ મુન્નાને છૂટવા દે પછી તો તારી ફોડી મારા હાથમાં હશે પેલો પાછો ને તકો હજુ સુધી જોવા નહીં આયા ને પાછા મારા મારવા મોકલા છે સરપંચ જ્યાં છોડી જતા રહીએ મુન્ના કેવા બોલ્યા છો છોડી જતા રહીએ મુન્ના ફટલે છોડી દેવું હું મુન્નાભાઈ તમે દોઢ ફૂટ્યા છો પણ કશું કોઈ કંકોળે કર્યું ના તમે શું કર્યું કેજો એક સરપંચ તમે મારી નાખ્યા યાર એ તો હજી હા ખા આ તો ખાલી સીન હતો એનો જો હવે મારું એ હું હા ખા શું કર્યું મુન્નાભાઈ શું કર્યું તમે પછી શું સરપંચ ભોપડી જાય પણ જોકર મારવાના તો ઈકર મારવા તક આમાં શું દોઢ ફૂટિયા ના રહ્યા હું સરપંચ ને મારતા મારું પેલા સરપંચ તો પછી મારું ધમાલ કરવાનો દારૂ મુન્નાભાઈ છૂટવાનું કરો કે ભલા આદમી યાર ખાલી તમે કશું કોઈ કંકોળો કર્યો નહીં ખાલી તું નહીં શું બધું જાણ્યું છોડ દે પૈસા મુન્નાભાઈ તમે કહું કે ગુસ્સે થશો પૈસા ઉપર યાર ભલા આદમી કોઈ ઘેર જવાનું કહો એટલે તો મારવાના તો ઈકર મારવા તો બંધ થાક લે તું એકલા ટકા પૈસા મારી અમ્માની છોકરા મને ખબર હતી આ પ્લાન તે બનાવેલો છે બે જણો સરપંચ શું થયું શું થયું આ તમારો માસીનો ભણ્યો છે આવો નો આ તો માસી ભણ્યો છે ગુંડો છે મને ખબર હતી ગુંડો છે મને મારવા માટે મોકલ્યો છે ના, બંદૂકો ને હમો છો તો મારા બંદૂકો લઈને આ બંદૂકો લઈને હોમો થયું તું તમારે હા. ખબર નહીં પડતી મારા ગામના સરપંચ આગળ તું બંદૂક ઉપાડું લે તારે શરમ નહીં આવતી ખબર નહીં મારે તું સરપંચ સરપંચ મારે તું ગામના સરપંચ નું બોલા લાકડી લાવું લે એ પૈસા તું આગળ આદમી અને આગળ ના ધ્યાન લાગુજી આગળ બોલો આદમી મુ ધ્યાન ભાઈ આખો તમે મરી જા જુદો કરી પૈસા 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 ઉભા રહો ભાઈ હું છે વાતમાં હું તો ભરો એ સંજરાક ડોલા કાઢી નાખે મેં અબરો હું છે વાતમાં અમારા ગામના સરપંચ ને મારું તને શરમ નહીં આવતી લે બાબુભાઈ શાંતિ રાખો ડોમીટા તમે સોરશો નહીં મને હા કદાચ તમે સોરશો ને તારે તો પટાઈ દે બરાબર હા અને પૈસા કુવા નાખી દો ને કાસંડા ખાઈ જોય વાત સાચી છે ટેકો ખાઈ જોય સરપંચ આ તો અને તમે છોડો ને કદાચ રાતે રાત તમને પટાઈ દે એ તમને પટાવે એના પેલા ઓને પટાઈ દઈએ અમે બે પણ તખા પૈસા હે મને મારવા માટે તો તમે પ્લાન બનાવ્યો તો અને ઓને તમે લાયા હતા મારવા માટે મને સરપંચ તમારી ભૂલ થઈ ગઈ યાર ભૂલ થઈ ગઈ પગે પડીએ કયો અમે યાર જે થવાનું હતું થઈ ગયું અને આ ગોઝારો આ ઓછો નહીં દોઢ ફૂટ્યો સરપંચ ને મારે છે અમાર ભાઈ થાય અમાર ભાઈ થાય સરપંચ તમે રવા દો આમાં આયરો કેસ અમારા હવાલા કરી દો તમે અરે ઓનામાં પથરા વચ્ચો વચ કૂટી નાખીએ લઈ દો સરપંચ પગાર પૈસા ઓના કોને તો ઊંડી નાઈ દો ઊંડી ખીણમાં નાખી દઈએ તમે તો ભાગી દે લઈ દો સરપંચ ખાઈ દો લઈ દો મારી માની છોકરા લઈ દો
લઈ જાઓ ઉઠાઈ દો સરપંચ ટેન્શન ના લ્યો સરપંચ મુન્નાભાઈ માફ કરી દે યાર. આ ખોલ પેલા ખોલ મુન્નાભાઈ તમને બચાવવા માટે નાટક કરવું પડ્યું. માટે સરપંચ ના કોરી થવું પડ્યું એમાં હાલ ભૂક્કા ઉડાડી મેલો જ તને યાર, મુન્નાભાઈ યાર. એટલે હું તમે પ્લાન કરો તો તમને છોડવા માટે અમે પ્લાન કર્યા આ તો હતા. અમુક ટાઈમ બાજી પલટાઈ જાય યાર મુન્નાભાઈ આવો મુન્નાભાઈ રાજ કરશે મુંબઈમાં રાજ કરશે મુન્નાભાઈ મુંબઈમાં રાજ કરશે ભાગો વાહ વાહ કથા વાહ તાને એ મને છોડો મુન્નાભાઈ અમે તો હા મુન્નાભાઈ તમે તો શું થયો કે આ તકોને ફરી ગયા ના કોઈ મને તો એવું જ હતું કે ટકો પાછો બે ફરી ગયા બુદ્ધિ વાળા છીએ અમે બુદ્ધિ વાળા છીએ હેડો વાઘુ તું જો મુન્નાભાઈ મુંબઈમાં રાજ કરેંગા હા હા મુન્નાભાઈ હા, સોરાયા કે ના સોરાયા તમને આ છોડ્યા તાન પછી પણ મુન્નાભાઈ હું કહું હા આમાં આપણે સરપંચ ને મારવાની આગળનો પ્લાનિંગ કેવો છે મને કયો. એ પ્લાનિંગ તો આપણે જ કરશું બાકી કોઈને ખબર નહીં પડે પણ એક વાત કહું હા. સરપંચ ને ડોસી બોસી સર સરપંચ ને દોષિત નહીં યાર, મરી નતો જો કંચીમાં. નહીં ડોસી નહીં સરપંચ કશો તો નહીં એ હું પ્લાન બનાવી દે વાહ મુન્નાભાઈ વાહ સરકાર તો મુન્નાભાઈ ની બનેગા